આજે આપણે અલગ નવો ટોપિક લઈને આવ્યા છીએ સંકલન, સંકલનના લક્ષણો અને તેનું મહત્વ। 12 કોમર્સની અંદર બે વિષય જે છે ખૂબ મહત્વનો છે। મુદ્દો આપણે ચર્ચા કરવાની છે સંકલન। પહેલા આપણે જોઈએ છે સંકલનનો અર્થ। કે સંકલન કોને કહેવાય? કોઓર્ડિનેશન। ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તે કાર્યો વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવામાં આવે છે। ફરીથી રિપીટ કરું છું, ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં જુદા જુદા કર્મચારીઓ જુદા જુદા જે કાર્ય કરે છે તે કાર્યો વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને સંકલન, કોઓર્ડિનેશન કહેવામાં આવે છે। આપણે મિત્રો જ્યારે સપાટીઓ ભણતા હતા ત્યારે જોઈ ગયા કે મધ્ય સપાટીએ ઘણા બધા વિભાગો છે, તળ સપાટીએ ઘણા બધા કર્મચારીઓ, હજારો કર્મચારીઓ કામ કરે છે, તો એક વિભાગ બીજા વિભાગ સાથે એક સૂત્રતા જળવાઈ રહે એ કાર્ય એટલે સંકલનનું કાર્ય। કે મિત્રો હવે જોઈએ છે આપણે સંકલનના લક્ષણો। પહેલું છે આયોજનથી ચાલુ કરી અને અંકુશ સુધી સંકલન જે છે એ જરૂરી છે। જ્યારે આપણે કુંતજન ઓડોનલના સંચાલનના કાર્યો જોયા હતા ત્યારે આયોજનથી શરૂઆત કરી હતી અને છેલ્લે અંકુશ એને પૂર્ણ કર્યું। તો આયોજનથી લઈ અને અંકુશ સુધીના તમામ પ્રકારના કાર્યની અંદર સંકલન જે છે એ જરૂરી છે, કારણ કે સંચાલનની પ્રક્રિયા એ સંકલન વગર શક્ય નથી। સંચાલનની પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી। પહેલો મુદ્દો હતો લક્ષણનો। મુદ્દા નંબર 2, દરેક સપાટીએ સંકલન થાય છે। ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે તળ સપાટી હોય, દરેક સપાટીએ સંકલન જરૂરી છે। મુદ્દા નંબર 3, સફળતા માટે માહિતી સંચારની પ્રક્રિયા એ કાર્યક્ષમ હોવી જોઈએ। અહીંયા એક અંડરલાઈન કરું છું, માહિતી સંચાર। માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન, બરાબર? ઉચ્ચ સપાટીએ જે કાંઈ નિર્ણયો લેવામાં આવે છે, જે કાંઈ ડિસિઝન લેવામાં આવે છે એ મધ્ય સપાટીએનું રૂપાંતર કરવામાં આવે છે એટલે મધ્ય સપાટી કહેવામાં આવે છે। મધ્ય સપાટી વાળા તળ સપાટી કહે છે। આ માહિતી સંચારનો જે દોર છે ને એ કાર્યક્ષમ હોવો જોઈએ। કેવો હોવો જોઈએ? કાર્યક્ષમ। એનો કહેવાનો મતલબ એ છે કે ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લેવામાં આવ્યા છે એ જ નિર્ણય એ જ વાત તળ સપાટી સુધી એમના એમ પહોંચવી જોઈએ, મિસકમ્યુનિકેશન થવું જોઈએ નહીં। એટલે સંકલનનું કાર્ય એ છે કે સફળતા જો તમારે મેળવવી હોય તો માહિતી સંચાર કેવી હોવી જોઈએ? કાર્યક્ષમ હોવી જોઈએ। મુદ્દા નંબર 4 છે મિત્રો લક્ષણોની અંદર વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાવું જોઈએ, એના માટે કર્મચારીનો સહકાર એ ખૂબ જરૂરી છે। વિવિધ પ્રવૃત્તિઓ, કારણ કે ધંધાકીય એકમની અંદર મિત્રો ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે, ઘણી બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જો જળવાય એના માટે કર્મચારી તમને પહેલા તો સહકાર આપવો જોઈએ, તો તમારું સંકલનનું કાર્ય સરળ થઈ શકે છે। મુદ્દા નંબર 5 લક્ષણોની અંદર જોઈએ તો ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ। કેવો ઉપયોગ થવો જોઈએ? મહત્તમ ઉપયોગ, એટલે વધારેમાં વધારે ધંધાકીય એકમના ઘણા બધા સાધનો છે, એનો તમે તમારા ધંધાની અંદર મહત્તમ ઉપયોગ થાય એ સંકલનથી જ શક્ય બને છે। મુદ્દા નંબર 6 પર લક્ષણો જોઈએ તો મિત્રો સંચાલનના દરેક કાર્યોમાં સંકલન જરૂરી છે, તેથી સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે। સંચાલનનું શું કહેવામાં આવે છે? આત્મા કહેવામાં આવે છે। ફરીથી સંચાલનના દરેક કાર્ય એટલે આયોજનથી ચાલુ કરી અને અંકુશ સુધીના દરેક કાર્યમાં સંકલન જરૂરી છે, તેથી સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે। સંચાલનનો આત્મા। ઓકે મિત્રો, આ હતા સંકલનના લક્ષણો। હવે આપણે જોઈએ કે ધંધાદારી એકમની અંદર સંકલનનું શું મહત્વ? તો ધંધાદારી એકમની અંદર આયોજન કરવું પડે, વ્યવસ્થાતંત્ર ગોઠવણી કરવી પડે, દોરવણી લેવી પડે, અંકુશ રાખવું પડે। આ બધું જ જો તમારે અસરકારક કરવું હોય, આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ બધાને અસરકારક બનાવવું હોય તો સંકલન એના માટે ખૂબ જરૂરી છે। સંકલનનું પ્રથમ અને મહત્વનું કાર્ય છે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ આ બધાને અસરકારક બનાવવા માટે સંકલન જરૂરી છે। મહત્વની અંદર પહેલો મુદ્દો। મહત્વનો બીજો મુદ્દો છે બધા જ કાર્યો સરળતાથી થઈ શકે છે
જો સંકલન હોય, એક વિભાગ બીજા વિભાગ સાથે એક સૂત્રતા ધરાવતો હોય તો એક વિભાગનું કાર્ય બીજા વિભાગ જે છે સરળતાથી કરી શકે છે અને બધા જ કાર્યો જે છે એ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. પછી મહત્વનું મુદ્દો પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો એકમનું કોઈ કામ રહી જતું નથી અને કોઈ કામ બેવડાતું નથી. આ બહુ મહત્વની વસ્તુ છે. સંકલનનો ત્રીજો અને મહત્વનો મુદ્દો છે એકમની અંદર ઘણા બધા કાર્ય કરવામાં આવે છે તો કોઈ કામ રહી તો નથી જતું, એ સંકલનને કારણે શક્ય બને છે. અને કોઈ કામ બેવડાતું તો નથી, કારણ કે કામ બેવડાય એટલે સમય શક્તિ બંને વેડફાય, નાણાં વેડફાય, એટલા માટે સંકલનથી શક્ય બને છે. સંકલન જો સારું કરવામાં આવે તો કોઈ કામ રહી જતું નથી અને કોઈ કામ બેવડાતું નથી. મુદ્દા નંબર 4 છે મિત્રો, એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સંતુલન જાળવવાનું કાર્ય શક્ય બને છે. ધંધાકીય એકમના ઘણા બધા વિભાગો છે. ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, નાણાકીય વિભાગ અને કર્મચારી વિભાગ. આ બધા વિભાગોની અંદર એનો ક્રમ જે છે એ જળવાવો એ ખૂબ જરૂરી છે અને એની માટે સમયની સમતુલા પણ જરૂરી છે. ધંધાકીય એકમને નક્કી કર્યું હોય કે આપણે 6 મહિનાની અંદર 1 લાખ એકમોનું ઉત્પાદન કરવું છે, સમયગાળો નક્કી થઈ ગયો, તો આ સમયગાળા દરમિયાન જો તમારા ધંધાકીય એકમના દરેક કાર્યોમાં, દરેક વિભાગોની અંદર સંકલન ખૂબ સરસ હશે તો આ 6 મહિનાની અંદર 1 લાખ વસ્તુનું ઉત્પાદન, એકમોનું ઉત્પાદન તમે શક્ય બનાવી શકશો. ઓકે, આ તો ચોથો અને મહત્વનો મુદ્દો મહત્વની અંદર. સંકલનનું મહત્વની અંદર મુદ્દા નંબર 5, એકમના નક્કી કરેલા ધ્યેયો તમે સિદ્ધ કરી શકો છો. આપણે પહેલા લેક્ચરથી શરૂઆત કરી ત્યારથી વાત કરીએ છીએ કે ધંધાના ધ્યેયો નક્કી હોય છે. દરેક ધંધાકીય માલિકના ધ્યેયો નક્કી હોય છે. તો આ ધ્યેયો ક્યારે સિદ્ધ થાય કે જ્યારે સંકલન જે છે એ ખૂબ જ અસરકારક હોય ત્યારે. ઓકે, પછીનો મુદ્દો છે મિત્રો, સંચાલનના કાર્ય વિસ્તારો, ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ. આની અંદર સંકલનના લક્ષણો, મહત્વ જોયું. હવે આપણે જોઈએ છે સંકલનના કાર્ય વિસ્તારો, ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ. ધંધાનું સંચાલન કરવા માટે મહત્વના 4 કાર્યો છે. ધંધાનું સંચાલન કરવા માટે મહત્વના 4 કાર્યોમાં પહેલું છે માર્કેટિંગ સંચાલન, બીજું છે માનવ સંસાધન સંચાલન, ત્રીજું છે નાણાકીય સંચાલન અને ચોથું છે ઉત્પાદન સંચાલન. કારણ કે ઉત્પાદન કેટલું કરવું એ માંગ ઉપર આધાર રાખે છે. બજારમાં વસ્તુની માંગ જેટલી છે ને એટલું તમારે ઉત્પાદન કરવાનું હોય છે. એટલે ઉત્પાદન જે છે એ કેટલું કરવું એનો આધાર માંગ ઉપર હોય છે અને માંગ જે છે એનો આધાર જે છે એ નાણાં બજાર ઉપર હોય છે. બરોબર છે? એટલે કે સંચાલન ઉપર હોય છે અને માંગ પ્રમાણે નાણાંની તમારે વ્યવસ્થા કરવી પડે છે. એટલે જાણ જે છે, માંગની જાણ આપણને ક્યારે થાય? બજાર સંચાલન ઉપર. કે બજાર ઉપર શું ચાલી રહ્યું છે, બરાબર, કઈ વસ્તુનું પ્રોડક્ટ આપણે બજારમાં મૂકીએ, કઈ પ્રોડક્ટ, તો આપણી માંગ જળવાઈ રહી છે. એટલે માંગ પ્રમાણે પછી નાણાંની વ્યવસ્થા કરવી પડે છે. આના માટે માનવ શક્તિની વ્યવસ્થા અને માનવ સંસાધન જે છે એ સંચાલનનું કાર્ય કરે છે. આ હતું મિત્રો સંચાલનના કાર્ય વિસ્તારો. એનું એક પેટાપૂર્ણ છે માર્કેટિંગ સંચાલન. માર્કેટિંગ સંચાલન એટલે બજારીય સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ. તો પહેલા પહેલું તો એ આપણે સમજીએ કે માર્કેટિંગ સંચાલન કોને કહેવામાં આવે છે. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે બજારીય સંચાલન. ફરીથી રિપીટ કરું છું, માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે બજારીય સંચાલન. આ ઉપરાંત બજાર સંશોધન કરવું પડે, વિતરણ વ્યવસ્થા ગોઠવવી પડે, વેચાણ વૃદ્ધિ ગોઠવવી પડે, સંગ્રહ કરવો પડે અને એનો વીમો પણ ઉતારવો પડે છે. આ એક મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા બજાર સંશોધન. ફોર એક્ઝામ્પલ, સંતૂર નામનો સાબુ હતો ત્યારે બજારની અંદર, માર્કેટની અંદર નવો આવ્યો ત્યારે એના સેલ્સમેન દ્વારા જે છે બરાબર એ બજાર સંશોધનનું કાર્ય છે કે ભાઈ માર્કેટની અંદર આ સાબુ આપણે લોન્ચ કરવાનો છે તો આપણા કોમ્પિટિટર્સ જેટલા છે એટલા એના સાબુની અંદર શું એવા ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્લસ કરે છે કે જે આપણે પણ આપણા સાબુની અંદર કરી શકીએ. પછી બજાર સંશોધન થયું, ઓકે થઈ ગયું, પ્રોડક્શન ચાલુ થઈ ગયું, પછી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી. વિતરણ વ્યવસ્થા એટલે ઉપભોક્તા સુધી માલને લઈ જાવ.
પહેલા ફેક્ટરીમાં માલનું ઉત્પાદન થઈ ગયું, પછી હોલસેલ વેપારીને આપી દીધું, છૂટક વેપારીને આપી દીધું, વચ્ચે જે કાંઈ આડતિયા હોય એને આપી દીધું, પછી એની ગ્રાહકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી. બજાર સંશોધન થઈ ગયું, પછી વિતરણ વ્યવસ્થા થઈ ગઈ, પછી વેચાણ વૃદ્ધિ. બરાબર, પહેલા વર્ષે જેટલું વેચાણ થયું હોય એના કરતાં બીજા વર્ષે આપણી પ્રોડક્ટનું વેચાણ જે છે એ વધવું જોઈએ. આ બજાર સંચાલનનું કાર્ય છે. અને પછી માનો કે કોઈ વસ્તુ વેચાણી નથી તો એ વસ્તુનો સંગ્રહ કરવો, સ્ટોર કરવો એ પણ ધંધાકીય એકમ માટે જરૂરી છે. અને કોઈ નાશવંત વસ્તુ હોય તો એનો ઇન્સ્યોરન્સ, વીમો પણ આપણે લેવો પડે છે. એટલે માલ કે સેવાના ઉત્પાદન પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો આ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત તમે જોવા જાવ તો બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે કે ગ્રાહકની જરૂરિયાત નક્કી કરે અને તે મુજબ માલ કે સેવાનું ઉત્પાદન કરે છે. પહેલા તો તમારે બજારની અંદર જોવું પડે, માર્કેટની અંદર, કે કસ્ટમરને કઈ વસ્તુની જરૂરિયાત છે. કસ્ટમરને જે વસ્તુની જરૂરિયાત છે એ પ્રમાણે તમે માલ અને સેવાનું ઉત્પાદન કરો છો તો માર્કેટમાં ટકી રહેશે. આ ઉપરાંત ઈ માલ અને સેવાની વસ્તુનું ઉત્પાદન થઈ ગયા પછી એને ઉપભોક્તા સુધી, ઉપભોક્તા એટલે ગ્રાહક સુધી એને પહોંચાડવામાં આવે છે. ત્યારે જે બજાર સંચાલનનું કાર્ય છે એ વ્યવસ્થિત થયું બરાબર. પછીનો મુદ્દો છે વ્યવસ્થાના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય તો જ નફાકારકતામાં વધારો થઈ શકે છે. વ્યવસ્થાના સાધનોની ચર્ચા આપણે નેક્સ્ટ પહેલાના લેક્ચરમાં કરી ગયા હતા. તો એ જે વ્યવસ્થા તંત્રના સાધનો છે વ્યવસ્થાના, એ સાધનોનો તમે મહત્તમ ઉપયોગ કરશો, મેક્સિમમ ઉપયોગ, તો નફાકારકતામાં વધારો કરી શકાય છે. પછી સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુની માંગ છે. શું છે વસ્તુની? આ મહત્વનો મુદ્દો છે મિત્રો આપણા માટે. સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ. સંચાલન શેમાંથી ઉદ્ભવે છે ભાઈ? વસ્તુની માંગ થાય તો. ગ્રાહક વસ્તુ ખરીદતો જ ન હોય તો સંચાલનનો કોઈ મિનિંગ રહેતો નથી. એટલા માટે સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ એટલે વસ્તુની માંગ. એમાં મુખ્યત્વે વસ્તુની સેવા, ભૌતિક વિતરણ નીતિ, પછી કિંમત નીતિ, વેચાણમાં વધારો અને પેકેજ એટલે કે પેકિંગ કરીને ગ્રાહકોને કેમ પહોંચાડવું, આટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. પછી આપણે જોઈએ છે માર્કેટિંગ સંચાલનના કાર્યો. માર્કેટિંગ સંચાલનના 4 કાર્યો છે મિત્રો. એમાં પહેલું છે પેદાશ અને પેદાશ મિશ્રણ. પેદાશ અને પેદાશ મિશ્રણ. નવી પેદાશનું આપણે ઉત્પાદન કરવું છે અથવા તો ચાલુ પેદાશનો વિકાસ કરવો છે તો તેમાં રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવા આ બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ફરીથી સમજીએ. નવી પેદાશ, નવી પ્રોડક્ટ તમારે લોન્ચ કરવી છે તો પ્રોડક્ટનું રંગ કેવો રાખવો, એનું કદ કેટલું રાખવું, એનો આકાર કેવો હોવો જોઈએ, એનું વજન કેટલું હોવું જોઈએ, એની છાપ કેવી હોવી જોઈએ, લોગો, અને એનું પેકિંગ કેવું હોવું જોઈએ. પછી કાર્ય સંબંધી ખાતરી, આ વસ્તુ જે છે બજારમાં બરોબર કોઈ ઉપભોક્તા એનો યુઝ કરશે તો એની પણ તમારે ખાતરી આપવી પડે. પછી વેચાણ પછીની પણ સેવા રાખવામાં આવે છે. આ બહુ મહત્વની વસ્તુ છે મિત્રો. આકાર, વજન, કદ, રંગ એકવાર આમાં ચેન્જ થતા નથી. એકવાર થઈ ગયું પછી એમાં લગભગ ચેન્જ કરી શકાતા નથી. દાખલા તરીકે આઈફોન છે તો આઈફોન જે છે એનું ઉપરનું કવર જે છે એ 30 સેકન્ડમાં જ ખુલે. આવી આઈફોન કંપનીએ મહત્વની બરોબર એક જે આકાર ની અંદર, કદ ની અંદર જે ડિફરન્સ લઈ આવ્યા છે બરોબર, તો આઈફોન એના કારણે ખૂબ વેચાય છે. આ કહેવાનો મતલબ કે નવી પ્રોડક્ટ હતી. તો નવી પ્રોડક્ટને બજારમાં મૂકવા માટે એને નાનામાં નાની વસ્તુનું પણ ખૂબ જ ધ્યાન રાખ્યું છે બરોબર. તો આ હતી પેદાશ અને પેદાશનું મિશ્રણ. પછી બીજું કાર્ય છે કિંમત, જે ખૂબ મહત્વનું કાર્ય છે. કિંમત જે છે આપણા માટે ખૂબ મહત્વની છે. વીસ ધંધાદારી ગ્રાહક, આજનો ગ્રાહક ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે મળે એવી આશા રાખે છે. કારણ કે આજનો ગ્રાહક જે છે એ એજ્યુકેટેડ ગ્રાહક થઈ ગયો, કસ્ટમર થઈ ગયો છે. એને બધી ખબર પડે છે કે ક્યાં ક્ષેત્રે શું છે. એટલે આજનો ગ્રાહક જે છે એ ક્વોલિટી વાળી વસ્તુ મેળવવાનો આગ્રહ રાખે છે, પણ કેવી? વાજબી કિંમતે બરોબર. એટલે કિંમત નક્કી કરવી એ વસ્તુ એ ખૂબ જ કાળજી માંગેલી એવી વાત છે. કારણ કે એકવાર તમે કિંમત નક્કી કરી લે પછી કિંમતને વધારી નથી શકાતી અને ઘટાડી પણ નથી શકાતી. જો તમે કિંમત વધારો તો એની નેગેટિવ અસર આપણી વેલ્યુ ઉપર પડતી હોય છે ધંધાની.
અને કિંમતને ઘટાડો તો પણ એની નેગેટિવ અસર પડે છે. એટલે એકવાર કિંમત નક્કી કર્યા પછી એને વધારી નથી શકાતી અને ઘટાડી નથી શકાતી. એટલે કિંમત નક્કી કરવાની વસ્તુ જે છે એમાં ખૂબ કાળજી રાખવી પડે છે. પછીનો મુદ્દો છે કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ. વેચાણની નીતિ કેવી છે, પછી શાખ નીતિ, વટા વગેરેની નીતિ, જથ્થાબંધ, છૂટક અને મધ્યસ્થીઓનું કમિશન, આ બધી બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે. પછી જ કિંમત નક્કી કરવામાં આવે છે. બરોબર? કોઈ વસ્તુની કિંમત 10 રૂપિયા હોય તો એમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ નીતિ, જથ્થાબંધ, છૂટક અને મધ્યસ્થીઓ આ બધાનો એમાં સમાવેશ થઈ જતો હોય છે. પછી ને 10 રૂપિયા કિંમત નક્કી થતી હોય છે. તો કિંમત નક્કી કરવા માટે આટલા બાબત મહત્વની છે. વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ વગેરેની નીતિ, જથ્થાબંધ, છૂટક વેચાણ અને મધ્યસ્થીઓનું કમિશન. મુદ્દા નંબર 3 કાર્યની અંદર જોઈએ તો મિત્રો વિતરણ. નિર્ણયમાં પોતાની દુકાન દ્વારા, બરોબર, વિતરણના નિર્ણય છે એની અંદર કર્મચારી પોતાના દુકાન દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એજન્ટ અને વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતોને પણ ખૂબ ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ વસ્તુનું તમે માનો કે ઉત્પાદન કરી નાખ્યું તો એને તમારા દુકાનથી વેચાણ કરવું છે કે જથ્થાબંધ વેપારીને વસ્તુ દેવાની છે, છૂટક વેપારીને વસ્તુ દેવાની છે, પછી એજન્ટો વચ્ચે હોય અને પછી તમારે ગ્રાહકો સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારની પણ વ્યવસ્થા કરવી પડે છે. વિતરણની અંદર બે બાબત બહુ મહત્વની છે. એક છે ધંધાનું કદ અને બીજું ધંધાનો વિસ્તાર. આ બંને સાથે સંકળાયેલી બાબત છે એટલે તે વિતરણ છે. બરોબર? મુદ્દા નંબર 3. મુદ્દા નંબર 4 છે મિત્રો અભિવૃદ્ધિ. મુદ્દા નંબર 4 છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ કોને કહેવાય કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો એટલે અભિવૃદ્ધિ. ફરીથી જોઈએ, વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો એટલે અભિવૃદ્ધિ. એટલે દરેક ધંધાકીય એકમની પોલિસી હોય છે કે આપણા વેચાણમાં ઉત્તરોત્તર વધારો થાય. તો એના માટે એને શું કરવું પડે? એના માટે સમાવેશ થતી બાબત પહેલા તો કંપનીએ પ્રોડક્ટની જાહેરાત કરવી પડે. શું કરવું પડે? જાહેરાત કરવી પડે. સારામાં સારી જાહેરાત કરવી પડે. જાહેરાત કર્યા પછી એને પ્રસિદ્ધિ મેળવવી પડે. પ્રસિદ્ધિ મેળવ્યા પછી સેલ્સમેનો દ્વારા અથવા તો વ્યક્તિગત રીતે એનું વેચાણ કરવું પડે. બરોબર? અભિવૃદ્ધિ માટે. પછી ચોથું છે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા પડે. આ ચાર બાબતનો સમાવેશ અભિવૃદ્ધિની અંદર થાય છે. ફરીથી અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવો. નોંધપાત્ર વધારો કરવા માટે પહેલા એને જાહેરાત કરવી પડે છે, પછી પ્રસિદ્ધિ મેળવવી પડે છે, પછી સેલ્સમેન દ્વારા વસ્તુનું વેચાણ કરાવવું પડે છે અથવા તો વ્યક્તિગત વેચાણ કરાવવું પડે છે. પછીનો મુદ્દો છે ગ્રાહકો કે વેપારીઓને આકર્ષવા પડે છે. આ બધું કરવા માટે એને ખર્ચ થાય. શું થાય? ખર્ચ થાય. પણ ખર્ચ થાય તો સામે વેચાણ વધે છે. બરોબર? વેચાણ વધે એનો અર્થ એ છે કે નફો વધે છે. ખર્ચ જે થાય છે એ સફળ થઈ જશે. તો મિત્રો અહીં સુધીનો આપણે ચર્ચા કરી. ફટાફટ આપણે રિવિઝન કરી નાખીએ. સંકલન, લક્ષણો અને મહત્વ. સંકલન કોને કહેવાય છે કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે એમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને આપણે કહીએ છીએ સંકલન. શું કહીએ છીએ? સંકલન. સંકલનના લક્ષણો ફટાફટ રિવિઝન કરી જઈએ. આયોજનથી ચાલુ કરીને અંકુશ સુધી તમામ જગ્યાએ સંકલન જરૂરી છે અને સંચાલનની પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. અને દરેક સપાટીએ સંકલન થાય છે. મુદ્દા નંબર 3 સફળતા માટે માહિતી સંચારની પ્રક્રિયા એ કાર્યક્ષમ હોવી જોઈએ. મુદ્દા નંબર 4 વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાવું જોઈએ જેથી કર્મચારીનો સહકાર એ મહત્વની બાબત છે. મુદ્દા નંબર 5 ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. મુદ્દા નંબર 6 સંચાલનના દરેક કાર્યોમાં સંકલન હોવું જરૂરી છે. તેથી જ તો સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે. આ હતા સંકલનના લક્ષણો. હવે આપણે જોઈએ સંકલનનું મહત્વ. ફટાફટ રિવિઝન. આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બનાવવા માટે સંકલન જરૂરી છે. મુદ્દા નંબર 2 બધા જ કાર્યો સરળતાથી કરવા માટે સંકલન જરૂરી છે. મુદ્દા નંબર 3 એકમનું કોઈ કામ રહી નથી જતું અને કોઈ કામ બેવડાતું નથી જો સંકલન અસરકારક હોય તો. મુદ્દા નંબર 4 એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચેની સમતુલા જાળવવાનું કાર્ય પણ સંકલનથી શક્ય બને છે. મુદ્દા નંબર 5 એકમના નક્કી કરેલા ધ્યેયો સંકલનથી સિદ્ધ કરી શકાય છે. પછી જોઈએ મિત્રો સંકલનના કાર્ય વિસ્તારો. ધંધાનું સ્વરૂપ. ધંધાનું સંચાલન કરવા માટે 4 મહત્વના કાર્યો છે. માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન.
ઉત્પાદન કરવું એ માંગ પર આધારિત છે અને એ માંગની જાણ જે છે એ બજાર સંચાલન ઉપરથી થાય છે અને માંગ પ્રમાણે નાણાંની વ્યવસ્થા કરવી પડે છે. એના માટે માનવ શક્તિની વ્યવસ્થા, માનવ શક્તિ સંસાધન અને સંચાલનનું કાર્ય કરવામાં આવે છે. મુદ્દા નંબર 1 ફટાફટ રિવિઝન કરી લઈએ. માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન. માર્કેટિંગ મેનેજમેન્ટ અર્થ જોઈએ માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે માર્કેટિંગ સંચાલન. આ ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો વગેરેનો સમાવેશ પણ માર્કેટિંગ સંચાલનની અંદર થાય છે. પછીનો મુદ્દો છે બજાર સંચાલન પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે ગ્રાહકની જરૂરિયાત નક્કી કરીને તે મુજબ માલ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે અને છેલ્લે ગ્રાહકો સુધી એને પહોંચાડવામાં આવે છે. વ્યવસ્થાના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય જેથી કરીને નફાકારકતામાં વધારો કરી શકાય. સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ છે વસ્તુની માંગ. મુખ્યત્વે વસ્તુની સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણમાં વૃદ્ધિ અને પેકેજિંગ આ બાબતો સમાવેશ થાય છે. માર્કેટિંગ સંચાલનના કાર્યો ફટાફટ રિવિઝન કરીએ તો પેદાશ અથવા તો પેદાશનું મિશ્રણ. નવી પેદાશનું ઉત્પાદન કરવું છે કે ચાલુ પેદાશમાં વિકાસ કરવો છે તો એમાં રૂપ, રંગ, આકાર, કદ, વજન, છાપ, પેકિંગ અને કાર્ય સંબંધી ખાતરી અને વેચાણ પછીની સેવાનો સમાવેશ કરી શકાય છે. મુદ્દા નંબર 2 કિંમત ખૂબ જ મહત્વનો મુદ્દો. ગ્રાહકને ગુણવત્તાવાળી વસ્તુ વાજબી કિંમતે મળે એવી આજનો ગ્રાહક ઈચ્છા રાખે છે અને એકવાર કિંમત નક્કી કરવી પછી એમાં ફેરફાર શક્ય નથી. એટલે કિંમત નક્કી કરવામાં ખૂબ કાળજી રાખવી પડે છે. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાક નીતિ, વટાવણીની નીતિ, જથ્થાબંધ, છૂટક વેચાણ અને મધ્યસ્થીનું કમિશન વગેરે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે. મુદ્દા નંબર 3 રિવિઝનમાં નિર્ણયમાં પોતાની દુકાન દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો પણ વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. વિતરણમાં બે બાબત જરૂરી છે ધંધાનું કદ અને વિસ્તાર. એની સાથે આપણે સંકળાવી શકીએ છે. છેલ્લો મુદ્દો છે મિત્રો મુદ્દા નંબર 4 અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો. બરોબર? એના માટે સમાવેશ થતી બાબતો 4 છે. એક તો જાહેરાત કરવી પડે, પ્રસિદ્ધિ કરવી પડે, બરોબર? સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરાવવું પડે, ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા પડે. આ બધું કરવા માટે ખર્ચ તો થાય, બરોબર? બધું કરવા માટે ખર્ચ તો થાય પણ સામે વેચાણ વધે છે. વેચાણ વધે એટલે નફો વધે, નફો વધે એટલે બધું સરભર થઈ જતું હોય છે. તો આપણે મુદ્દા નંબર 2 માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એની ચર્ચા કરીએ છીએ. ત્યારે ધંધામાં જેમ જમીન, મકાન, ફર્નિચર અને વાહનનું જતન કરીએ છીએ, આપણા ધંધાની અંદર આપણે મકાનનું ધ્યાન રાખીએ છીએ, ફર્નિચરનું ધ્યાન રાખીએ છીએ, વાહનનું ધ્યાન રાખીએ, જતન કરીએ છીએ. એવી રીતે ધંધામાં કર્મચારી એ એકમની મૂલ્યવાન મિલકત છે એનું પણ આપણે જતન કરવું એ ખૂબ જરૂરી છે. ઓકે? તો કર્મચારી જે છે આગળના લેક્ચરમાં આપણે વાત કરી ગયા હતા કે કર્મચારી ધંધાની મિલકત છે. તો આ મિલકતનું આપણે જતન કરવું પડે કારણ કે કર્મચારી જે છે બરોબર એના આધારે તો ધંધાને સફળતા મળે છે. એટલે કર્મચારી જે છે એના આધારે ધંધાને સફળતા મળે છે. ધંધામાં સફળતાનો આધાર કર્મચારી છે. એટલે આના પહેલાના લેક્ચરમાં આપણે વાત કરી ગયા હતા કે કર્મચારી એ ધંધાના હાથ પગ છે. બરોબર? બોડીમાં હાથ પગ. એવી રીતે કર્મચારી એ ધંધાના હાથ પગ છે. હાથ પગ વગર ધંધો ચાલે નહીં. એવી રીતે કર્મચારી વગર ધંધો ચાલતો નથી. તો આવી રીતે કર્મચારીને સાચવવા માટે શું કરવું પડે? પહેલી વસ્તુ કર્મચારીની જરૂરિયાત શું છે એ જરૂરિયાતને તમે સંતોષી. મુદ્દો 2 યોગ્ય વાતાવરણ આપો. કર્મચારી તમારી ફેક્ટરીમાં યુનિટમાં કામ કરવા આવે છે તો કર્મચારીને યોગ્ય વાતાવરણ આપો. યોગ્ય વાતાવરણ મીન્સ કર્મચારીને ગમે ત્યારે અડધૂત નથી કરી નાખવાનો, કર્મચારીને ગમે ત્યારે ગમે તે બોલી નાખવાનું નથી. કારણ કે કર્મચારી પણ સમાજમાંથી આવે છે, એનું પણ માન સન્માન હોય છે. તો કર્મચારી જે છે એને યુનિટમાં તમે યોગ્ય વાતાવરણ આપો. બરોબર? પછી કર્મચારીની યોગ્ય કાળજી રાખવાની છે. માનો કે કોઈ ધંધાની અંદર કર્મચારી વ્યવસ્થિત કામ નથી કરતો તો એને પ્રેમથી પૂછવાનું કે તમે શું કામ નથી કરતા. બની શકે એવું કે કર્મચારી જે તે સમયે બીમાર હોય અને આપણી યુનિટ સુધી આવ્યો હોય, બરોબર? તો એને પૂછવાનું
કે તમે શું કામ આ વ્યવસ્થિત કામ નથી કરતો, તો કદાચ કારણ જાણવા મળે કે બીમાર છે તો એને હોસ્પિટલ સુધી લઈ જાઓ, એટલે કે કર્મચારીની કાળજી રાખવી એ ધંધામાં ખૂબ જરૂરી છે. ધંધાના ઉદ્દેશો ખૂબ જ સરળતાથી સિદ્ધ થાય જો આ ત્રણ વસ્તુનું પાલન કરવામાં આવે તો. પહેલું, કર્મચારીની જરૂરિયાત સંતોષવાની એટલે કે વેતન સારું આપવાનું, બીજું યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું, અને ત્રીજો નંબર છે એની યોગ્ય કાળજી રાખવાની છે. કર્મચારીની માવજત કરીએ એટલે કે એની કાળજી રાખીએ તો કર્મચારીના જુસ્સામાં, વફાદારીમાં અને જૂથ ભાવનામાં વધારો જોવા મળે છે. બરોબર છે? કર્મચારીની જો આપણે માવજત કરીએ તો કર્મચારીના જુસ્સામાં, વફાદારીમાં અને જૂથ ભાવનામાં વધારો જોવા મળે. એનો અર્થ એ છે કે કાર્યક્ષમતામાં વધારો જોવા મળે છે. તમે ધંધાનો બોસ, ધંધાનો માલિક કર્મચારીની કાળજી લેશે એટલે ઓટોમેટિક ધંધાના કર્મચારીની અંદરથી ઉત્સાહ આવશે અને એ કામ ખૂબ જ ઉત્સાહથી કરશે, એટલે કાર્યક્ષમતામાં વધારો છે. બરોબર? અને કાર્યક્ષમતામાં વધારો થાય એટલે નફો વધે. બરોબર? જે ધંધાનો મુખ્ય ઉદ્દેશ છે, વેચાણ વધે, વેચાણ વધે એટલે નફો વધે. એ ધંધાનો મુખ્ય ઉદ્દેશ નફો છે. એ નફો એ ધંધાનો ઉદ્દેશ અને સાર્થક થયેલો જોવા મળે છે. એટલે માનવ સંસાધન સંચાલનની અંદર, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંદર કર્મચારી પર ફોકસ કરવામાં આવે છે, કર્મચારીનું ધ્યાન રાખવામાં આવે છે. પાછું જોઈએ તો ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી અને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવામાં ની સમગ્ર પ્રક્રિયા એટલે માનવ સંસાધન પ્રક્રિયા. આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ધંધાની અંદર જે કર્મચારી કામ કરે છે એની પાસે કૌશલ્ય છે, જ્ઞાન છે, બુદ્ધિ છે, એનો કંઈક ગમો અણગમો છે, એનો વ્યક્તિગત વિકાસ થવો જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને એક બાજુ કંપનીના ઉદ્દેશો હોય અને એક બાજુ જ્ઞાન, કૌશલ્ય, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, આ બંને બાબતોને સાંકળી અને ધંધામાં સફળતા કેમ મેળવાય એના માટે માનવ સંસાધન એ ખૂબ જરૂરી છે. હવે આપણે જોઈએ છે માનવ સંસાધન સંચાલનના લક્ષણો. નંબર 1 ઉપર કર્મચારીની ભરતી કરવી, તાલીમ આપવી, બદલી કરવી, બઢતી કરવી, દોરવણી વગેરે કાર્યોનો સમાવેશ એ માનવ સંસાધન સંચાલનની અંદર કરવામાં આવે છે. કંપનીની અંદર પહેલા આવે તો કર્મચારીની ભરતી કરવી. ભરતી કર્યા પછી કર્મચારી ફ્રેશ હોય એને ટ્રેનિંગ આપવામાં આવે. ટ્રેનિંગ આપ્યા પછી એની બદલી કરવામાં આવે. એક યુનિટમાંથી બીજા યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને સારામાં સારો કર્મચારી હોય, ખૂબ જ સારી રીતે મન લગાવીને જો ધંધાની અંદર કામ કરતો હોય તેને બઢતી પણ આપવામાં આવે છે. બઢતી એટલે જે વર્તમાન હોદ્દા ઉપર હોય એનાથી ઉચ્ચ હોદ્દા ઉપર એને લઈ જાય બઢતી કહેવાય, પ્રમોશન. અથવા તો બઢતી ન આપો તો ધંધાની અંદર કર્મચારીના વેતનની અંદર વેતનમાં પણ તમે વધારો કરી શકો છો. આ પણ એક બઢતીનો જ ભાગ છે. પછી દોરવણી, એને માર્ગદર્શન આપવું, આ પણ એક લક્ષણ છે માનવ સંસાધન સંચાલન. મુદ્દા નંબર 2 છે કર્મચારીના વ્યક્તિગત ધ્યેયોને સાંકળી અને કંપનીના ધ્યેયો પણ સિદ્ધ કરી શકાય છે. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયો હોય છે કે ભાઈ હું આ કર્મચારી આ ફેક્ટરીમાં કામ કરું છું, બરાબર, તો મારો સારામાં સારો વિકાસ થાય, સારામાં સારું સેલરી મળે, સારામાં સારું સ્ટેટસ સમાજની અંદર મારું હોય. આ બધા વ્યક્તિગત ધ્યેયો છે. એ વ્યક્તિગત ધ્યેયોને ધંધાના ધ્યેયો સાથે સાંકળી અને સફળતાના શિખરો સર કરી શકાય છે. મુદ્દા નંબર 3 મૂળભૂત કાર્યને કર્મચારીને મિલકત સમજી. મૂળભૂત કાર્ય શું છે? ધંધાકીય એકમનું કર્મચારી જે છે ધંધાની મિલકત છે, એ સમજી અને એનું સંચાલન કરવામાં આવે છે. નહીં કે કર્મચારી જે છે આપણી ત્યાં ધંધા માટે મીન્સ કે કામ માટે આવ્યો છે તો કર્મચારીનું શોષણ કરવું, બને ત્યાં સુધી એની પાસેથી કામ કરાવી લેવું, એવું નહીં. કારણ કે ધંધાની અંદર કર્મચારી એ ધંધાની મિલકત છે. આવું સમજી અને પછી મેનેજમેન્ટ કરવામાં આવે, બરોબર, તો સફળતા ઝડપથી મળી શકે છે. મુદ્દા નંબર 4 કર્મચારીને યોગ્ય તાલીમ આપી અને તેનો વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. કર્મચારી પાસે ડિગ્રી તો હોય છે પણ અમુકવાર એને તાલીમની પણ જરૂર પડે છે. તો યોગ્ય સમયે એને યોગ્ય તાલીમ આપવામાં આવે તો એનો વિકાસ જે છે એ શક્ય બની શકે છે. મુદ્દા નંબર 5 છે કર્મચારીની કાર્યવાહીનું મૂલ્યાંકન કરી તેનું સ્થાન નક્કી કરવામાં આવે છે.
કર્મચારી આખું વર્ષ કામ કરે છે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ, પછી એને જેટલા કાર્ય કર્યા છે એ બધા જ કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે, બરોબર. મૂલ્યાંકન કર્યા પછી કર્મચારીનું સ્થાન નક્કી કરવામાં આવે છે. આ કર્મચારી જે છે એ આ પ્રકારનું કાર્ય કરી શકવા સક્ષમ છે, કેપેબલ છે. પછી કર્મચારીનો ફેરબદલી દર ઘટશે. આ આપણા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ફેરબદલી દર એટલે કર્મચારી આપણા યુનિટમાં કામ કરે છે તો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી કામ કરી અને બીજી ફેક્ટરીમાં વહી જાય, આવું થવું જોઈએ નહીં. આવું શું કામ થાય છે? કારણ કે તમે એટલે કે ધંધાના માલિક તરીકે તમે કર્મચારીનું બરાબર ધ્યાન રાખ્યું નથી, બરોબર. કર્મચારીનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના કેળવવામાં તમે ક્યાં કચાશ રાખી છે. એટલે કર્મચારી 2 વર્ષ કામ કરી, 1 વર્ષ કામ કરી અને આપણી ફેક્ટરી છોડી અને અન્ય ફેક્ટરી કે જ્યાં ખૂબ લાભ મળશે એવી ફેક્ટરીમાં જતો રહે છે. તો માનવ સંસાધનનું મહત્વનું કાર્ય છે. જો કર્મચારીનું ધ્યાન રાખવામાં આવે તો કર્મચારી ફેરબદલી દર ઘટે છે. એટલે કે કર્મચારી વારંવાર ફેક્ટરી છોડીને જતો રહેતો નથી અને કુશળ કર્મચારી આપણને મળે છે. એકનો એક કર્મચારી આપણા ધંધાની અંદર 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ કામ કરે એટલે કામ કરવામાં એની માસ્ટરી થઈ જાય, પછી ઉત્પાદનમાં ક્યાંય કચાશ રહેતી નથી અને સારામાં સારું ઉત્પાદન મળે છે. એટલે ઉત્પાદનની અંદર ફેરબદલી દર જે છે એ ઘટી જાય છે, બરોબર. પછી નંબર 7 ઉપર યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો કર્મચારીના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. ધંધાની અંદર કર્મચારી કામ માટે આવે છે તો એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું, બરોબર. સારું વાતાવરણ હશે તો કર્મચારી બેવડા જુસ્સાથી કામ કરશે, બેવડા જુસ્સાથી કામ કરશે એની કાર્યક્ષમતામાં શું થશે? વધારો થશે અને વેચાણ વધશે એટલે નફો વધશે અને કંપનીના મૂલ્યો જળવાય છે, બરોબર. એક્સ નામની કંપની હોય, દાખલા તરીકે રિલાયન્સ કંપની, તો આપણને ખબર છે કે રિલાયન્સ કંપનીની એક્સ નામની પ્રોડક્ટ છે એ તમે લેવા જાવ તો એ ક્વોલિટી હોય જ મેન્ટેન કરેલી, ક્વોલિટી અને ક્વોન્ટિટી મેન્ટેન કરેલી હોય આ છે કંપનીના મૂલ્યો, આ જળવાઈ રહે છે અને નફાકારકતામાં શું થાય છે? વધારો થાય છે. ઓકે મિત્રો, તો આ હતા એના લક્ષણો, માનવ સંસાધન સંચાલનના લક્ષણો. હવે માનવ સંસાધન સંચાલનનું મહત્વ આપણે જોઈએ છે. પહેલું મહત્વ છે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. જો ધંધાનો માલિક કર્મચારીને ખૂબ સારી રીતે સાચવશે, બરોબર, તો એની જરૂરિયાત સંતોષશે, યોગ્ય વાતાવરણ આપશે, યોગ્ય કાળજી લેશે તો કાર્યક્ષમતામાં વધારો થશે. કર્મચારી બેવડા વેગથી કામ કરશે અને એ અંતે તો નફો એટલે કે અંતે તો ફાયદો કોને થશે? ધંધાદારી એકમને જ થવાનો છે. તો આ પહેલો ફાયદો કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો. બીજું, એકમની નફાકારકતામાં વધારો. હવે કર્મચારી બેવડા કાર્યથી, બેવડા ઉત્સાહથી કાર્ય કરશે એટલે કાર્યક્ષમતામાં વધારો થયો, કાર્યક્ષમતામાં વધારો થયો એટલે નફાકારકતામાં ઓટોમેટિક વધારો થવાનો છે. કારણ કે વેચાણ વધે એટલે નફો વધે, બરોબર. પછી એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. બજારની અંદર, માર્કેટની અંદર ઘણા બધા એકમો એવા છે કે એક્સ નામની પ્રોડક્ટ બહાર પડે એટલે ફટાફટ વેચાઈ જાય, કારણ કે ધંધાની પ્રતિષ્ઠા બજારની અંદર છે. એટલે આ વસ્તુ એ ખૂબ જરૂરી છે. કર્મચારીને તમે સાચવશો તો એની કાર્યક્ષમતામાં વધારો થશે, ધંધાની નફાકારકતામાં વધારો થશે, ધંધાની પ્રતિષ્ઠામાં વધારો થશે. ચોથો મુદ્દો છે ઉત્પાદિત વસ્તુ અને સેવાની ગુણવત્તામાં પણ શું થશે? વધારો થશે. મુદ્દા નંબર 4, તમે જે વસ્તુ ઉત્પાદિત કરો છો એની ગુણવત્તા, એની ક્વોલિટી જે છે એ પણ ખૂબ સારી થશે અને લોકો એના પર વિશ્વાસ કરતા થઈ જશે. નંબર 5 ઉપર છે કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થશે. આ બહુ મહત્વની જરૂરી છે કારણ કે તમે કર્મચારીની માવજત કરો છો તો એનો જુસ્સો વધે, એની વફાદારી વધે અને એની જૂથ ભાવનામાં પણ શું થઈ છે? વધારો થશે. ક્યારે? જ્યારે માનવ સંસાધન સંચાલન કરતા હો ત્યારે કર્મચારીની માવજત કરો તો એના જુસ્સામાં શું થઈ જાય? વધારો થઈ જાય. જુસ્સામાં વધારો થઈ જાય. બીજો અર્થ કે એની જૂથ ભાવનામાં પણ વિકાસ થયેલો જોવા મળે છે. નંબર 6, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. ધંધાની અંદર ઉત્પાદનના ઘણા બધા સાધનો છે, બરોબર. તો એ સાધનોનો આપણે મહત્તમ કેમ ઉપયોગ થાય એ વસ્તુ શક્ય બને છે. મુદ્દા નંબર 7 છે કર્મચારીનો ફેરબદલી દર ઘટે છે. આમ મહત્વનો મુદ્દો છે આપણા માટે. ધંધા માટે કર્મચારી વારે 2 કર્મચારી આવે 4 કર્મચારી છૂટા થઈ જાય, વળી પાછા 2 કર્મચારીની ભરતી કરવી, એને ટ્રેનિંગ દેવી, એને સાચવવા, તો આ ખર્ચો આપણો વધી જાય. એના કરતા તમે પહેલેથી તમે જે કર્મચારીની ભરતી કરી છે એ કર્મચારીને સારી રીતે સાચવશો, બરોબર, એની માવજત કરશો તો ધંધાની અંદર ફેરબદલી દર જે છે એ ઘટશે. એટલે વારંવાર કર્મચારી જે છે એ આપણી કંપની છોડીને બીજી કંપની
ઉપયોગમાં જશે નહીં. ઉદાહરણ નંબર 8 ઉપર જોઈએ તો કર્મચારીના સંતોષમાં શું થશે? વધારો થશે. તો એક્સ નામની કંપનીમાં કોઈ કર્મચારી કામ કરતો હોય અને તમે પૂછશો કે તે કામ કેવું છે, સેલેરી કેવો મળે છે, વેતન કેવું મળે છે, વાતાવરણ કેવું છે, તો જો એને સંતોષ હશે સેલેરીથી, વાતાવરણથી, બરોબર, કામથી, તો એ સંતોષ વ્યક્ત કરશે, બીજા 5 વ્યક્તિને કહેશે. એટલે માર્કેટિંગ થઈ ગયું તમારું, બરોબર છે. એટલે કર્મચારીનો સંતોષમાં વધારો થાય જો કર્મચારીને તમે સાચવશો તો. મુદ્દા નંબર 9 છેલ્લો મુદ્દો, કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે તો જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. કર્મચારીને પહેલા તો કામથી સંતોષ મળવો જોઈએ કે હું 5 કલાક કે 6 કલાક કામ કરું છું તો કામનું વળતર પૂરેપૂરું મળે છે, વાતાવરણ સારું મળે છે, બરોબર. આ કાર્ય સંતોષ જો એને મળશે તો ધંધાની અંદર ઝઘડાઓનું પ્રમાણ ઘટશે. નહીતર એક યુનિટ બીજા યુનિટ ઉપર ખોટે ખોટા આક્ષેપો નાખશે અને વાતાવરણ જે છે એ બગાડવાનો પ્રયત્ન કરશે. જ્યારે કર્મચારીને પૂરતો સંતોષ મળશે તો વાતાવરણ બગડશે નહીં. આ તો મુદ્દો માનવ સંસાધન અને સંચાલન. મુદ્દા નંબર 3 ઉપર જઈએ આપણે, નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ધંધામાં નાણું જે છે એ રક્તનું કામ કરે છે. કોઈ પણ પ્રવૃત્તિ જે છે એ નાણાં વગર શક્ય નથી. દાખલા તરીકે ધંધાની સ્થાપના કરવી હોય તો પણ નાણાંની જરૂર પડે, ધંધાનો વિકાસ કરવો હોય તો પણ નાણાંની જરૂર પડે, ધંધાનું વિસ્તરણ કરવું હોય તો પણ નાણાંની જરૂર પડે, અને ધંધાનું આધુનિકીકરણ કરવું હોય, કોઈ નવો પ્લાન્ટ બેસાડવો હોય તો પણ ધંધાની અંદર નાણાંની જરૂરિયાત પડે છે. નાણાકીય સંચાલનનો અર્થ જોઈએ મિત્રો આપણે, નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવું, નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવાનો, આવકની ફાળવણી કરવાનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્વક અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ તો જ નાણાકીય સંચાલન જે છે એ સારી રીતે થઈ શકે છે. પછી જોઈએ આપણે નાણાકીય સંચાલનના કાર્યો. પહેલું કાર્ય છે નાણાંની જરૂરિયાતનો અંદાજ લેવો. ધંધાની અંદર પહેલા કેટલા નાણાંની જરૂરિયાત છે, બરોબર, એનો આપણે અંદાજ મેળવવો પડે. અંદાજ મેળવ્યા પછી સમય મુજબ નાણાંનું આપણે આયોજન કરવું પડે. શું કરવું પડે છે? સમય મુજબ નાણાંનું આયોજન કરવું પડે છે. અને આયોજન કર્યા પછી એનું અંદાજપત્ર બનાવવું પડે. તો ભાઈ આપણે આ ફેક્ટરી ચાલુ કરી છે, એ ફેક્ટરીમાં કેટલા નાણાંની જરૂરિયાત રહેશે, આ અંદાજપત્ર આપણે મેળવવું પડે. અંદાજપત્ર મેળવ્યા પછી આવકની ફાળવણી કરવી. શું કરવું પડે? આવકની ફાળવણી. આ નાણાકીય સંચાલનનું ચોથું અને મહત્વનું કાર્ય છે. પાંચમું મહત્વનું કાર્ય છે મૂડી માળખાનો વિચાર કરી અને નાણાં પ્રાપ્તિના સ્થાનોની પસંદગી કરવી. નાણાં પ્રાપ્તિના સ્થાનો બેંક છે, સગાવાળા છે, મિત્ર મંડળ સર્કલ છે, એમાંથી પણ તમે નાણાં પ્રાપ્ત કરી શકો છો. ત્યારે જ્યારે મૂડી માળખું તમારું સરળ બને ત્યારે એનો વિચાર કરી અને પછી નાણાં પ્રાપ્તિના તમે પ્રાપ્તિ સ્થાનો પસંદ કરી શકો છો. મુદ્દા નંબર 6 છે નાણાં મેળવવા માટેની કાર્યવાહી. બરોબર, તમારે નાણાં પ્રાપ્તિના સ્થાનો નક્કી થઈ ગયા. દાખલા તરીકે બેંકમાંથી નાણાં મેળવવા છે તો કેવી રીતે નાણાં મેળવવા એની એક પ્રોસેસ હોય છે. આ કાર્યવાહી કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. મુદ્દા નંબર 7 ની અંદર મળેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય પણ નાણાકીય સંચાલનનું છે. અને જો મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ ન થતો હોય, એટલે કે એનો બગાડ થતો હોય, તેના ઉપર અંકુશ રાખવો એ નાણાકીય સંચાલનનું મહત્વનું કાર્ય છે. બરોબર, તમે જે નાણાં મેળવ્યા છે એનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય પણ તમારું છે. એના ઉપર જો યોગ્ય ઉપયોગ ન થતો હોય તો જે બિનજરૂરી નાણાં ખર્ચાઈ જાય છે એના પર તમારે કંટ્રોલ મૂકવો એ નાણાકીય સંચાલનનું કાર્ય છે. મુદ્દા નંબર 8 છે નાણાકીય નીતિઓ નક્કી કરવી. બરોબર, ધંધાની અંદર ઘણી બધી નાણાકીય નીતિઓ છે. એ નાણાકીય નીતિઓ નક્કી કરવાનું કાર્ય પણ નાણાકીય સંચાલનનું છે. પછી છે કરવેરાનું આયોજન કરવું. કારણ કે ધંધાકીય એકમની અંદર ઘણું બધું પ્રોડક્શન થતું હોય, પછી વેચાણ થતું હોય, નફો થતો હોય, તમારે ટેક્સ ભરવો પડે. તો આ ટેક્સનું પણ તમારે આયોજન કરવું પડે છે. મુદ્દા નંબર 10 લખો છે અસ્ક્યામતો મિલકત. આ મિલકત જે છે એની પણ તમારે વ્યવસ્થા કરવી પડે છે. મિત્રો આ હતા નાણાકીય સંચાલનના કાર્ય. મુદ્દા નંબર 4 ઉપર આપણે જે ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ પર માનવ પ્રયત્નો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. ફરીથી
કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ પર માનવ પ્રયત્નો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. કારણ કે કુદરત પાસેથી આપણને ઘણો બધો કાચો માલ મળે છે. એ કાચા માલ ઉપર માણસો પ્રયત્ન કરે છે અને એને વપરાશ યોગ્ય વસ્તુ બનાવે છે. આને કહેવાય ઉત્પાદન. ઓકે, અર્થ જોઈએ. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. ફરીથી આપણે અર્થ જોઈએ. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. છેલ્લે મિત્રો આપણે જોઈએ નાણાકીય સંચાલનના કાર્યો. પહેલું કાર્ય છે ઉત્પાદનનું આયોજન કરવું. ધંધાની અંદર કેટલું ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું જેથી પડતર નીચી આવે, ઓછામાં ઓછી. બરોબર? તો આ બધી વસ્તુનું આપણે આયોજન કરવું પડે છે. પછી ઉત્પાદનનું સંશોધન પણ કરવામાં આવે છે. પછી વસ્તુ જે છે એના વિકાસ માટે અને પેદાશ મિશ્રની પસંદગી કરવામાં આવે છે. પેદાશ મિશ્ર વિશે આપણે વાત કરી. બરોબર? પછી ટેકનોલોજી અને યંત્રોની પણ આપણે પસંદગી કરવી છે. કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એમાં કેવી ટેકનોલોજી એપ્લાય કરવી, કેવા યંત્રો વાપરવા, બરોબર? એ પણ એક ઉત્પાદન સંચાલનની અંદર પસંદ કરવાની બાબત આવે છે. પછી મુદ્દા નંબર 5 છે ધંધાની સ્થાપનાની પસંદગી કરવી અને યંત્રની ગોઠવણી એટલે વિન્યાસ, આનો પણ નિર્ણય લેવો પડે છે. પહેલા તો ધંધાની સ્થાપના ક્યાં કરવી, કઈ જગ્યાએ કરવી, એની પસંદગી કર્યા પછી ત્યાં કયો પ્લાન્ટ બેસાડવો, પ્લાન્ટ બેસાડ્યા પછી એમાં કયા યંત્રો બેસાડવા, આની પણ આપણે પસંદગી એટલે એનો પણ નિર્ણય લેવો પડે છે. મુદ્દા નંબર 6 ઉપર માલસામાન અને ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો પણ અંદાજ મેળવવામાં આવે છે. માલસામાન અને ઉત્પાદન માટે અન્ય જરૂરિયાત વસ્તુનો પણ અંદાજ મેળવવામાં આવે છે. કારણ કે ઉત્પાદન કરવા માટે રો મટીરીયલ ઘણું બધું જોઈએ છે. એ સિવાયની પણ ઘણી બધી વસ્તુની જરૂરિયાત પડે છે. એ જરૂરિયાતો કઈ કઈ છે એનો આપણે અંદાજ મેળવવો પડે. મુદ્દા નંબર 7 ઉત્પાદન ઉપર આપણે અંકુશ રાખવો પડે છે. મુદ્દા નંબર 8 ગુણવત્તા ઉપર પણ અંકુશ રાખવો પડે છે. ઉત્પાદન ઉપર અંકુશ રાખવો એટલે બજારમાં તમે જેટલી વસ્તુનું ઉત્પાદન કરો છો, ઉત્પાદનની વસ્તુ વેચાઈ જાય છે કે નહીં, કોઈ વસ્તુ ફાજલ તો નથી પડી રહેતી ને, એ ઉત્પાદન ઉપર અંકુશ રાખવાની જરૂરિયાત છે. પછી ગુણવત્તા ઉપર પણ અંકુશ રાખવો પડે. મુદ્દા નંબર 9 ખર્ચ અને પડતરમાં પણ અંકુશ રાખવો. તમે તમારી ફેક્ટરીની અંદર ખર્ચ કર્યા જ કરો પછી નફો ન મળે તો એનો કોઈ મીનિંગ રહેતો નથી. એટલે ખર્ચ ઉપર આપણે અંકુશ રાખવો, પડતર ઉપર પણ અંકુશ રાખવો. પડતર પર અંકુશ રાખવાનો અર્થ કે તમારી પડતર હંમેશા નીચી આવે એવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને તમે કિંમત નક્કી કરો એમાં તમારો નફો જે છે સમાયેલો હોય છે. તો ખર્ચ પડતરમાં અંકુશ રાખવો. પછી ઉત્પાદકતાની જાળવણી કરવી. ઉત્પાદકતાની જાળવણી એટલે તમે એકવાર પ્રોડક્શન ચાલુ કર્યું એને જાળવી રાખવાનું અને એમાં વૃદ્ધિ કેમ થાય, એનો વિકાસ કેમ થાય એવા પણ પ્રયત્નો કરવાના છે. એકવાર ઉત્પાદન કર્યા પછી એને આપણે અટકાવી દેવાનું નથી. છેલ્લો મુદ્દો છે મિત્રો ઉત્પાદનમાં વૈવિધ્યતા લાવવી અને ઉત્પાદનને સરળ બનાવવું. વૈવિધ્યતા લાવવી એટલે તમને અત્યારે ખબર છે માર્કેટની અંદર એક વસ્તુ લોન્ચ થાય તો એવી અનેક બધી પ્રોડક્ટ જે છે લોન્ચ થઈ જાય છે વિવિધતા વાળી, એમાં પ્લસ પોઈન્ટ કાઢી હોય. તો આપણે બજારમાં ટકી રહેવા માટે આપણે આપણી ઉત્પાદનમાં વૈવિધ્યતા લાવવી પડે છે. ઉત્પાદન કેવું બનાવવું પડે છે? એકદમ સરળ બનાવવું પડે છે. હવે આપણે ફટાફટ મિત્રો રિવિઝન કરી લઈએ છીએ. માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જેમ આપણે ધંધાની અંદર જમીન, મકાન, ફર્નિચર, બરોબર, વાહન નું જતન કરીએ છીએ એવી રીતે કર્મચારી જે છે એ એકમની મૂલ્યવાન મિલકત છે એનું પણ આપણે જતન કરવું પડે. કારણ કે સફળતાનો આધાર કર્મચારી છે. કર્મચારી એ ધંધાના હાથ પગ છે. કર્મચારીની જરૂરિયાત સંતોષવાની, યોગ્ય વળતર આપવાનું, યોગ્ય કાળજી લેવાની, જેના કારણે ધંધાના ઉદ્દેશો ખૂબ જ સરળતાથી સિદ્ધ થઈ શકે છે. કર્મચારીની માવજત કરવા માટે કરો તો શું ફાયદો થાય? જુસ્સો વધે, વફાદારી વધે, જૂથ ભાવના વધે. એનો અર્થ છે કે કાર્યક્ષમતામાં શું થાય? વધારો થાય. કાર્યક્ષમતામાં વધારો થાય, વેચાણમાં વધારો થાય, અને વેચાણમાં વધારો થાય એટલે નફામાં વધારો જોવો પડે. અર્થ જોઈએ ફટાફટ. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી અને ધંધાને સફળતાના
તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન. લક્ષણો જોઈએ, કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી, બદલી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. પછી કર્મચારીના વ્યક્તિગત ધ્યેયોને સાંકળી કંપનીના ધ્યેયો સિદ્ધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 3, મૂળભૂત કાર્ય કર્મચારીને શું છે કે મિલકત છે કર્મચારી, એને સાચવવી, એને સમજી અને એનું સંચાલન કરવું જોઈએ. કર્મચારીને યોગ્ય તાલીમ આપી એના વિકાસ માટેના યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. મુદ્દા નંબર 5, કર્મચારીની કાર્યવાહીનું મૂલ્યાંકન નક્કી કરી એનું સ્થાન નક્કી કરવું. પછી મહત્વનો મુદ્દો છે કર્મચારીનો ફેરબદલી દર ઘટે એવા પ્રયત્ન કરવા જોઈએ અને કુશળ કર્મચારી આપણને મળે એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. યોગ્ય વાતાવરણ પૂરું પાડવાથી કર્મચારીના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો જોવા મળે છે અને કંપનીના મૂલ્યો જળવાઈ રહે છે. કંપનીના મૂલ્યો જળવાય એટલે નફાકારકતામાં શું થાય? વધારો. હવે આપણે ફટાફટ જોઈ લઈએ મિત્રો માનવ સંસાધન સંચાલનના મહત્વ. કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે, એકમની નફાકારકતામાં વધારો થાય છે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તામાં વધારો થાય છે, કર્મચારીઓનું જૂથ ભાવના કેળવાય છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે, કર્મચારીનો ફેરબદલી દર ઘટે છે, કર્મચારીના સંતોષમાં વધારો થાય છે, કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે એટલે ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. મુદ્દા નંબર 3 મિત્રો મિત્રો ફટાફટ રિવિઝન કરી લઈએ. નાણાકીય સંચાલન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ધંધામાં નાણું રક્તનું કામ કરે છે. કોઈ પણ પ્રવૃત્તિ નાણાં વગર થઈ શકતી નથી. ધંધાની સ્થાપના કરવી હોય, વિકાસ કરવો હોય, વિસ્તરણ કરવું હોય કે આધુનિકીકરણ કરવું, આ બધા માટે નાણું જરૂરી છે. નાણાંનો અર્થ નાણાકીય સંચાલનનો અર્થ જોઈએ તો નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવો, નાણાંની ફાળવણી કરવી, આ કાર્ય ધ્યેય પૂર્ણ કરવું અને કાર્યક્ષમ રીતે પૂર્ણ થવું જોઈએ. કાર્યમાં પહેલું છે નાણાંની જરૂરિયાતનો અંદાજ કાઢવો, બીજું સમય મુજબ નાણાંનું આયોજન કરવું, ત્રીજું અંદાજપત્ર બનાવવું, ચોથું આવકની ફાળવણી કરવી, પાંચમું મૂડી માળખાનો વિચાર કરી અને નાણાં પ્રાપ્તિના સ્થાનો પસંદ કરવા. નંબર 6 ઉપર નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. નંબર 7 ઉપર મળેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં અને જો ન થતો હોય તેના પર અંકુશ રાખવાનું કાર્ય પણ કરવું જોઈએ. મુદ્દા નંબર 8 નાણાકીય નીતિઓ નક્કી કરવી. મુદ્દા નંબર 9 કરવેરાનું આયોજન કરવું. મુદ્દા નંબર 10 મિલકતોની વ્યવસ્થા કરવી જોઈએ. મુદ્દા નંબર 4 ઉપર મિત્રો ઉત્પાદન સંચાલન પ્રોડક્શન મેનેજમેન્ટ કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર માનવ પ્રયત્નો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. અર્થ જોઈએ તો ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે એને કહેવાય ઉત્પાદન સંચાલન. પછી છે કાર્યો. પહેલું કાર્ય છે ઉત્પાદનનું આયોજન કરવું, બીજું કાર્ય છે સંશોધન કરવું ઉત્પાદનનું, ત્રીજું કાર્ય છે વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રણની પસંદગી કરવી, નંબર 4 ઉપર ટેકનોલોજીની યંત્રોની પસંદગી કરવી, નંબર 5 ઉપર ધંધાની સ્થાપનાની પસંદગી કરવી અને યંત્રોની ગોઠવણી કરવી, નિર્ણય લેવો. મુદ્દા નંબર 6 ઉપર માલસામાન તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. નંબર 7 ઉત્પાદન ઉપર અંકુશ રાખવો, ગુણવત્તા ઉપર અંકુશ રાખવો. નંબર 9 ખર્ચ અને પડતર ઉપર અંકુશ રાખવો, ઉત્પાદકતાની જાળવણી કરવી અને વૃદ્ધિ કરવી એવા પ્રયત્નો કરવા. છેલ્લો મુદ્દો છે મિત્રો ઉત્પાદન સંચાલનનો કે ઉત્પાદનમાં વિવિધતા લાવવી અને સરળ બનાવવું જોઈએ. ઓકે મિત્રો આપણે ચાણક્ય એકેડમીના માધ્યમથી ઓનલાઈન ટીચિંગનો આજે 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર પાઠ 1 પૂર્ણ કરેલો છે. હું નિતિન સર તમને બધાને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું, તમે આ પાઠ 1 ના 4 લેક્ચર આપણે પૂર્ણ કરેલા છે, અપલોડ કરેલા છે. તો એક પછી એક બધા લેક્ચરના વિડિયો વારંવાર જોજો જેથી કરીને તમે ઘરે રહી અને સારામાં સારું વાણિજ્ય વ્યવસ્થાનો વિષયનો તમે અભ્યાસ કરી શકો. અને હવે પછીનો આપણે બીજું ચેપ્ટર જે લેવાનું છે નેક્સ્ટ ચેપ્ટર એના પણ વિડિયો અપલોડ કરતા રહીશું. તો બધાને વિનંતી છે કે બધા વિડિયો તમે સારી રીતે જોજો.